નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે ટીમલાના વાઘાવાળા સાથે બનેલી એક ઘટના છે. ગરવા ગિરનારની માથે અષાઢ ઝળુંબી રહ્યો છે. ગુરુ દત્તાત્રેયના બહેણા છે તે શિખર સાથે ટપાફ ટપલી રમતી હોય તેમ કાળી ડિબાંગ વાદળિયું ઉરાઉર ઉડીને એક દિશામાંથી બીજી દિશામાં દોટું દઈ રહી છે. હજુ થોડીવાર પહેલાના અમી છાટણાએ એ ગિરિમાળા અને કંદરાઓ પરવળના મોતી જેમ ચમકી રહી છે. જય ગિરનારીના નાદ સાથે શ્રદ્ધાળુ મનેક અંબાજીની ટ્રેપ વળોટીને એક ગુરુ શિખર તરફ ગતિ કરી રહ્યું છે. સૌના મનમાં શ્રદ્ધા અને ભક્તિનું જોમ સંચરી રહ્યું છે. સૌ સડસડાટ ચઢાણ ચડે છે, પણ એક સાધુના પગમાં જાણે કોવત રહ્યું ન હોય એમ વારંવાર કોઈ પથ્થર માથે ઊભો રહે છે ને તેની ચમકતી આંખોના એ સંઘાડિયાને ઉગમણી દિશામાં લંબાવે છે. નેજવા માંડે છે. પોતાનો પરિવાર આંખોના અતીતમાં આળોટવા લાગે છે. કળશી કુટુંબને તેમાંય પોતાની જુવાન પરણેતર સાધુની નાભ્યથી નિશ્વાસ વછૂટી જાય છે. જિંદગીના ઓળતા અધૂરા હતા. હજુ તો માંડ 3 દાયકાનો દેહ ને તેમાંય અડધો દાયકો તો આ જોગી વેશમાં ગયો. પરણેતરના કોડ પૂરા કર્યા ન કર્યા ત્યાં તો આ બાળુડા દેહે વેરા ગયો. ગુરુજી શિષ્યની મનોદશા પામી ગયા હોય તેમ તેની સામું જુએ છે. બંને એક પણ શબ્દ બોલતા નથી, પણ આંખો જ વાતો કરવા લાગે છે. પછી જળુંબી રહેલો અષાઢ એ સુપડા ધારે વરસવા લાગે તેમ શિષ્યની આંખોમાંથી એ આહુડાની ધારા વહેવા લાગે છે. બાપુ, મને માફ કરી દ્યો. ગુરુ મહારાજ એક પણ અથર ઉચ્ચાર વગર સાધુ સામે જોઈ રહ્યા. મને માફ કરો, મારો પરિવાર સુલો છે. ક્યાં તુમ? ગુરુમાં? રાજ બોલ્યા. હા મહારાજ, હું ગૃહસ્થી છું ને ધૈર્ય કળશી કુટુંબ છું. તો ક્યાં હુઆ? એની માયા મને ઘેરી વળી છે. लाख उपाय छूटती नहीं. संसार की माया के साथ हरि का भजन नहीं होता. तुम्हारे घर चले. गुरुदेवनी रजा મળતા જ જુવાન સાધુ ગિરનારની તળેટી બાજુ પારોઠના પગલા માંડવા લાગ્યો. અંધારી રાતના ઓળા આવીને પર એ ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. રાત અને દિવસનો સંઘાડિયો એકાકાર થઈને હળવે હળવે અંધાર ભણી ઢળવા લાગ્યો છે. આવા વખતે જોગીની જમાત ચારેય ધામની યાત્રા કરી અને શિવરાત્રી નજીક આવતી હોવાથી રાત દિવસને ગણક્યારા વગર એ ચાલી જાય છે. ચાલતી ચાલતી કાઠિયાવાડના બગસરા પંથકમાં એ ટેરલા ગામની એ સીમમાં આવી પહોંચે છે. અહુર થવા આવી છે, પણ પડાવ નાખવો પાલવે તેમ નથી. તેથી આગળ વધે જાય છે. તેવામાં આગળની મશાલસી બાવો ચોંકી ઉઠે છે. રસ્તામાં 10-15 માણસોની સાગમટે લાશો પડી છે. બનેલું એવું કે ટીમ્બલા અને સનાળિયા ગામના કાઠીઓ વચ્ચે એ ધીંગાણું ખેલાયેલું. તેમાં કેટલાય કાઠીઓની લોથો ઢળી ગયેલી. કોઈનું માથું ધડથી નોખું થઈ ગયેલું, કોઈના પેટનો લોચો બહાર નીકળી ગયેલો, કોઈના હાથ પગ જુદા થઈ ગયેલા ને ચારે બાજુ લોહીના પાટોડા વચ્ચે પડેલી એ લાશોની વરુ અને શિયાળિયા ઉજાણી કરી રહ્યા હતા. પણ જાડી જમાત જોઈને જનાવરો ભાગેલા. નાથ સંપ્રદાયના હથિયારધારી સાધુઓ હાથી, ઘોડા કે ઊંટ પલાયણા હતા તે ટપોટપ નીચે ઉતરી ગયા અને એક એક લાશને તપાસવા લાગ્યા. તેમાં એક દેહમાંથી પ્રાણ વછૂટ્યો નહોતો તે તેને ઊંચકીને એક બાજુ લાવ્યા. તાજા ઘાવ પર પાટાપીંડી કરીને કોઈ વનસ્પતિ સૂંઘાડી ઘેન ચડાવી દીધું. પછી જમાત તેનો પંથ કાપવા લાગી. ભવનાથ તળેટીમાં આવ્યા પછી સૌ સાધુઓ પોતાના નિજી કર્મમાં રત થઈ ગયા. પણ ખુદ મહંતે સારવાર કરી
અને ઘાયલ માણસ 15 દિવસમાં તો બેઠો થઈ ગયો. જાણે કંઈ જ બન્યું ન હોય. જુવાને પોતાની ઓળખ આપતા કહ્યું, બાપુ, મારું નામ વાઘાવાળો અને ટીંબલા ગામનો કાઠી છું. અને ખુશી થતા ગુરુદેવે વાઘાવાળાને તેને વતનમાં જવા રજા આપી. પણ વાઘાવાળાનું વતનમાં પાછા જવાનું મન માનતું નહોતું. પોતાના બાપુ માત્રાવાળાને 84 ગામનું પરગણું ખાલી કરાવવા અંગ્રેજ સરકારે મોજડીમાં ઝેર છાંટીને મરાવી નાખેલ. માત્રાવાળાના મૃત્યુના આઘાતે કાઠિયાણીએ પણ પરભવનો પંથ લીધેલો. સરકારે થોડો ગિરાસ આપેલો, પણ સીમાડા સારું ભાઈઓ વચ્ચે પીંગાણા થયા. તેમાં વાઘાવાળો ઘવાણા. વળી ઘેર જાશે તો ધીંગાણેની મોકાણ તો એ ઊભી ને ઊભી. તેના કરતાં તો સંતનું શરણું શું ખોટું. આમ વાઘાવાળાનું મન વતનમાં પાછા જવા તૈયાર નહોતું. બાપુ, લોહીના તરસ્યા સંસારમાં પાછા ફરવાની ઈચ્છા નથી. પણ વાઘાવાળાએ કહ્યું. મહંત એવા ગુરુદેવ વાઘાવાળાના મોં સામે જોઈ રહ્યા. હવે તો ભગવો પહેરીને હરિ નામના અભરખ્યા જાગ્યા છે. कहनी और करनी में बड़ा फर्क है. વાઘાવાલા, બાપુ, આપે જ મને ઉગાર્યો છે. કહની અને કરણી એક થાય તેનો પ્રયાસ કરીશ. ગુરુદેવ વાઘાવાળાને દીક્ષા આપી. વાઘાવાળાએ ભગવો ભેગ ધારણ કરી લીધેલો. આ બાજુ ટીંબલામાં વાઘાવાળાના એક કુટુંબીજનોએ માની લીધેલું કે વાઘાવાળો સીમાડાના ધીંગાણામાં એ ખપી આવી ગયા છે અને તેની લાશને રાત્રિનો વખત હતો. તે કોઈ રાની પશુ ઉપાડી ગયા હશે. આમ સમજીને વાઘાવાળાના ઘેરથી જુવાન કાઠિયાણી એ પૂનબાઈએ ચૂડા કર્મ કર્યા. પોતાના ધણી એવા વાઘાવાળાનું પોત નીચવ્યું. મરણ પાછળની તમામ ક્રિયાઓ કરી. સમય જતા શ્રાદ્ધ, 6 માસી, વર્ષી, રખ પાંચમ વગેરે કર્મકાંડ વાળી દીધા. કાઠિયાણી પૂનબાએ હજુ તો 20મું ઉતર્યું નહોતું અને 21મું બેઠું નહોતું. તેવી જુવાન વયે વિધવાને છાજે તેવું ઓઢણું ધારણ કરી લીધું. કોઈ સતીને શરમાવે તેવા સ્ત્રી ધર્મના એ આકરા નિયમ પાળવા લાગ્યા. આ વાતની માથે અડધા દાયકાનો વખત વીતી ગયો. સાધુ વંશમાં વાઘાવાળો ગુરુદેવની સાથે કે જ્યાં નવનાથના બેસણા છે તેવા ગરવા ગિરનાર પર ગુરુ દત્તાત્રેયના દર્શન જતા હતા. ત્યાં બનાવ બન્યો. વાઘાવાળાને ગુરુદેવે રજા આપી. તેઓ પોતાના વતન એવા ટીંબલા ગામે એ પાછા ફર્યા. સાધુ વંશમાં વાઘાવાળાને ઓળખે કોણ? પણ વાઘાવાળાએ કુટુંબીજનોને બોલાવી અને પોતાની એ વિતક કથા કહીને ઓળખાણ પાડી. સાથે સાથે પોતાને ભેખ ઉતારી પાછું સંસારમાં ભળવું છે તેવી ઈચ્છા પણ પ્રગટ કરી. સૌ કુટુંબીઓએ વાતને વધાવી લીધી. પણ સવાલ હતો પૂનબાઈનો. વાઘાવાળાને હતું કે પૂનબાઈના ઓરડે આ સમાચાર પહોંચશે તો તેના પંડમાં પ્રાણ આવશે. હરખના માર્યા અડધા થઈ જશે. સામેથી વધાવવા આવશે. પણ વાઘાવાળાની ધારણા સાવ પોકળ નીવડી. પૂનબાઈ સાવ જુદી માટીના મનેખ નીકળ્યા. તેમણે ઓરડેથી કહેણ મોકલાવ્યું કે કાઠીને કહેજો ભેખ પહેરી રાખવો હોય તોય ભલે ને ઉતારવો હોય તોય ભલે, બાકી મેં તો એના નામના છાજ્યા લીધા છે. વળામણા કરીને હું રોય છું. એના નામનું પોત પહેરી લીધું. હવે મારાથી આ પોત એ નહીં ઉતારાય. ભણ્યું આમ ગજબ કરોમાં ભાઈ. કાલ હવારે કોક મેણું મારે ને કે પૂનબાઈનું રેવાણું નહીં તે બાવા હાર્યો સંસાર માંડ્યો. આય વાઘાવાળા તો એ જબા ધણી થાય ને હતા તે દી. અટાણે તો મારે મન એ મંડું. જીવતા એનું મોં પણ ન જોવાય.
બાકી આવતા ભવે પૂનબાઈની ટેકેલી વાત પર એ ડાયરો વારી ગયો. વાઘાવાળાએ ભેખ ઉતાર્યો, પણ પૂનબાઈએ વિધવાપણું છોડ્યું નહીં. પછી તો વાઘાવાળો ઘરના પછવાડે આવેલા શંકરના મંદિરના ઓટલા પર રહેતા. પૂનબાઈ વાઘાવાળાને શિરામણ વાળુની થાળી તૈયાર કરીને મોકલતા, લુગડા ધોઈ દેતા. વાઘાવાળો પણ પૂનબાઈની મર્યાદા લોપાય નહીં એ માટે કાઠિયાણીના ઓરડાનું પગથિયું ચડતા નહીં. આમ 2-4 વર્ષ ચાલ્યું છે. ત્યાં ફરી સીમાડાનો સવાલ મણિધરની જેમ ફૂંફાડા મારતો બેઠો થયેલો. સામસામે ધીંગાણા થયેલા, અને તેમાં એ ટીંબલા અને પાણીયા ગામ વચ્ચે એ ખારી અને સાતલ્લી નદી વચ્ચે નકટો નામનો હોંકળો છે. તેને કાંઠે વાઘાવાળો ખપી ગયેલા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય વીર વાઘાવાળા.